जय हिंद विद्यार्थी मित्रों। आपने गया लेक्चर में स्वाध्याय पोथीनो प्रश्न 38 सुधी जोयुं हतुं, पण एमां थोड़ी मारे आमां भूल थई गई हती के थोड़ुं झांखुं आवतुं हतुं बोर्ड पर, एनी माटे हुं तमने सॉरी कहूं छुं। नेक्स्ट टाइम एवुं क्यारे थशे नहीं। कदाच थई पण जाय तो तमारे कोई पण प्रॉब्लम होय तो तमे मने कॉल करी शको छो अथवा तमे मने मेसेज पण करी शको छो। बराबर। हवे आपणे जोईशुं प्रश्न 29। 1 અને 2 વડે દર્શાવેલા ખૂણાઓ આસન્ન કોણ છે કે નહીં તે જણાવો, અને જો આસન્ન કોણ ન હોય તો તેનું કારણ જણાવો। બરાબર। હવે આસન્ન કોણની વ્યાખ્યા આપણે ઉપર જોઈ કે જે બે ખૂણાઓમાં તેમનું શિરોબિંદુ સામાન્ય હોય તેમનો ભુજ સામાન્ય હોય અને જે ભુજ જુદા જુદા છે તે સામાન્ય ભુજની સમસામેની બાજુએ આવેલા હોય તો તે બે ખૂણાઓને એકબીજાના આસન્ન કોણ કહેવાય। बराबर। હવે પહેલા પ્રશ્નમાં તમે જોઈ શકો છો કે એ તેમનું શિરોબિંદુ સામાન્ય છે અને ભુજ તેમનો સામાન્ય છે, બંને ખૂણાનો। તેથી આને શું કહેવાશે? આ ખૂણો આસન્ન કોણ છે। બરાબર। પહેલામાં આસન્ન કોણ છે। હવે બીજામાં તમે જોઈ શકો છો કે બીજામાં આસન્ન કોણ નથી। આ હવે એની વ્યાખ્યા પ્રમાણે આપણે જોવા જઈએ તો બંનેનો શિરોબિંદુ અલગ અલગ છે। જુઓ, બરાબર। બંને ખૂણાનું શિરોબિંદુ અલગ છે। બરાબર। હવે ત્રીજામાં તમે જુઓ આ પણ આસન્ન કોણ નથી। કેમ? તો બંને ખૂણાના જે જુદા જુદા ભુજ છે તે સામાન્ય ભુજ છે, તે સામાન્ય ભુજની સમસામેની બાજુએ નથી। સામાન્ય ભુજની સમસામેની બાજુએ હોવા જોઈએ। આમ આ સમસામેની બાજુ છે, જ્યારે આ બધા એક જ દિશામાં છે। બરાબર। એટલે આપણે અહીં લખીશું આસન્ન કોણ નથી, સામાન્ય ભુજની સામસામેની બાજુએ નથી। હવે અહીંયા જુઓ, બે ખૂણાઓમાં સામાન્ય ભુજ જ નથી, બંનેનું શિરોબિંદુ એક જ છે પણ બંનેનું સામાન્ય ભુજ એક નથી। બરાબર। એટલા માટે પણ આ શું છે? આસન્ન કોણ નથી। બે ખૂણાઓનું સામાન્ય ભુજ નથી। બરાબર। આ રીતે આપણો અહીંયા પ્રશ્ન 39 પૂર્ણ થાય છે। હવે જોઈશું આપણે પ્રશ્ન 40। એક આકૃતિ છે, y ખૂણો છે, x ખૂણો છે, z છે, આ 3x છે, આ b, a, b અને આ c। તો નીચે આપેલી આકૃતિઓમાં x y z ની કિંમત શોધો। ચાલો x y z ની કિંમત શોધવાની છે। અહીંયા 3x છે તો y પણ કેટલો થશે? 3x જ થવાનો। y કેટલો થશે? 3x થશે। બરાબર। અને આમ આપણે જોવા જઈએ તો આ બંને પણ કેવી છે? શેની જોડ છે? રેખિક ખૂણાની જોડ થશે। બરાબર। આમ જોઈએ તો આ 3x થશે, પણ આપણે 3x એટલે કોઈ કિંમત નથી, એટલા માટે આપણે અહીંયા કહી શકીએ કે x + 3x બરાબર 180 અંશ રૈખિક જોડ। એના આધારે આપણને x મળશે, માટે 4x બરાબર 180 માટે x બરાબર 180/4
4 ચોક 16, 2 વધ્યા 4 પંચા 20 માટે x બરાબર 45. એટલે આ છે આપણું 45 અંશ. તો 3x એના આધારે શોધી શકાશે માટે 3x બરાબર 3 ગુણ્યા 45. 5 તરી 15 વધી 1 4 તરી 12 ને 13 135. તો x 45 3x 135. બંને ખૂણા x મળી ગયો. x અને z કેવા છે? અભિકોણ છે. ખૂણો x બરાબર ખૂણો z અભિકોણ માટે ખૂણો z બરાબર 45 અંશ. બરાબર. હવે આ 3x y 3x ખૂણો y અભિકોણ માટે ખૂણો y બરાબર 135 અંશ. આપણે દરેક ખૂણા જે શોધવાના હતા y z અને x ત્રણેય ખૂણા આપણને મળી ગયા છે. બરાબર. આ રીતે આપણો દાખલો અહીંયા પૂર્ણ થાય છે. આ છે પ્રશ્ન 40. બરાબર. હવે જોઈશું આપણે b. આ 40 નો a પત્યો છે. હવે જોઈશું આપણે 40 નો b. એની આકૃતિ પણ બહુ જ મોટી છે. Q T Z Y 110 R S ત્રિસંસ P અને આખો X O. હવે અહીંયા y જે છે આ જો આ બંને ખૂણા કેવા છે? અભિકોણની જોડ છે. એટલે કે POQ અને TOS એ રીતે પણ આપણે લખીશું. એક ખૂણો POQ ખૂણો TOS. કેમ? અભિકોણ. તો TOS એ શું છે? y છે. માટે ખૂણો y બરાબર 30 અંશ. આ આપણને મળી ગયું 30 અંશ. હવે આ બંને કેવા છે? રૈખિક જોડ છે. બરાબર. આ બંને ખૂણા કેવા છે? રૈખિક જોડના ખૂણા છે. x + 30 180 અંશ. એટલે ખૂણો x આપણને 150 મળશે. ખૂણો x + 30 અંશ એટલે કે y. ખૂણો y લખી દઈએ બરાબર 180 અંશ રૈખિક જોડ માટે ખૂણો x + 30 અંશ બરાબર 180 માટે ખૂણો x બરાબર 180 ઓછા 30 માટે ખૂણો x બરાબર 150 અંશ. ચાલો 30 મળી ગયા, 150 અંશ મળી ગયા. હવે વાત રહી ખૂણો z. હવે z ખૂણો કેવો છે? આ આની આખો સામેનો ખૂણો છે. એટલે આમાં શું થશે? આ ત્રણેય ખૂણા 180 અંશના થશે. બરાબર. શું થશે? આ જો 180 થાય તો એનો ઓપોઝિટ આ છે. એટલા માટે z + 30 + 110 180 અંશ. ખૂણો z + 30 અંશ + 110 અંશ બરાબર 180 અંશ. બરાબર. માટે ખૂણો z બરાબર ખૂણો z + 140 અંશ બરાબર 180 અંશ. માટે ખૂણો z બરાબર 180
ઓછા 140 માટે ખૂણો Z બરાબર 26. બરાબર. અહીંયા ખૂણા Z y મળી ગયો, x મળી ગયો, z એટલે x y z ત્રણે ખૂણા અહીંયા આપણને બરાબર. હવે જોઈશું આપણે 41મો પ્રશ્ન. એકતાળીસમા પ્રશ્નમાં છે આકૃતિ પરથી માગ્યા મુજબના ખૂણાઓ જણાવો. આ લાસ્ટ છે આપણું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, O. બરાબર. આ B, C, D, E, A. ચાલો પહેલું છે રૈખિક જોડના ખૂણાઓ. કયા કયા થશે રૈખિક જોડના ખૂણા? એમાં પહેલું છે ખૂણો AOE અને ખૂણો AOB. AOE AOB બરાબર, રૈખિક જોડનો ખૂણો. પછી એ જ રીતે ખૂણો AOE અને AOB તો EOD પણ થશે. AOE અને EOD. પછી ત્રીજું થશે AOC અને COD. AOC COD. AOC અને ખૂણો COD. ચોથું થશે BOC COE. BOC COE. BOC COE. અને પાંચમું છે AOB BOD. AOB BOD. AOB અને BOD. એ રૈખિક જોડના ખૂણાની જોડ થઈ 5. હવે છે આસન્ન કોણ. એમાં પહેલી જોડ છે ખૂણો BOC અને ખૂણો COD. BOC COD બરાબર. બીજી જોડ છે COD અને DOE. COD DOE. ત્રીજી છે AOB અને BOC. AOB BOC. આ બધા કયા થયા? આસન્ન કોણ. બરાબર. હવે જોઈએ પૂરક કોણની જોડ. પહેલી છે AOE અને AOB. ખૂણો AOE અને ખૂણો AOB. AOE AOB જે આપણે રૈખિક જોડમાં લખી A. બીજું ખૂણો AOB અને BOD. આ AOB BOD. ત્રીજું છે AOC COD. કારણ કે રૈખિક જોડ અને બંનેમાં કેવું છે, બંને ખૂણાના માપનો સરવાળો 180 થતો હોય છે. અને BOC COE. BOC અને COE. ખાલી AOE અને EOD એકલો નહીં થાય. ચાલો પછી છે અભિકોણની જોડ. પહેલી છે AOB EOD. AOB EOD.
ઓ ડી સામસામે AOD અને EOD. બીજી થશે AOE અને BOD. EOD AOE BOD. બરાબર. આ રીતે આપણે રેખિક જોડના ખૂણા, આસન્ન કોણ, પૂરક કોણની જોડ અને અભિકોણની જોડ જોયા. પ્રશ્ન 41 માં. હવે 42 માં શું છે? બે ભિન્ન રેખાઓ એકબીજાને ફક્ત એક જ બિંદુમાં છેદે. સાચું છે. 43. જો બે રેખાઓ એકબીજાને છેદે તો હંમેશા કાટખૂણે જ છેદે એવું જરૂરી નથી. કાટખૂણે છેદે ગુરુકોણમાં ખૂણો પણ બનતો હોય, લઘુકોણ ખૂણો પણ બનતો હોય એવું જરૂરી નથી. એટલે અહીંયા શું આવશે? ખોટું. 44 માં છેદિકાની વ્યાખ્યા લખવાની છે. જે રેખા બે અથવા બેથી વધુ રેખાને ભિન્ન બિંદુમાં છેદતી હોય તેને છેદિકા કહે છે. તેને છેદિકા કહે છે. બરાબર. હવે આપણે 45મો પ્રશ્ન રહેવા દો, એ પછી કરાઈએ. 46મો જુઓ. F આકારના ખૂણાઓની જોડને શું કહે? અનુકોણ. અનુકોણની જોડ. બરાબર. પિસ્તાળીસમો પ્રશ્ન પછી કરાઈશ. 47 માં Z આકારના ખૂણાની જોડને શું કહે? યુગ્મ કોણ એટલે C. જો બે સમાંતર રેખાઓને એક છેદિકા છેદે તો અનુકોણની પ્રત્યેક જોડના ખૂણાનું માપ સમાન હોય. સાચું. અનુકોણ એટલે F આકારના. પછી 49. જો બે સમાંતર રેખાઓને છેદિકા છેદે તો અંતઃયુગ્મ કોણની દરેક જોડ અસમાન હોય. ખોટું. અંતઃયુગ્મ કોણની જોડ પણ કેવી હોય? સમાન હોય. ખોટું. પછી 50. જો બે સમાંતર રેખાને છેદિકા છેદે તો છેદિકાની એક જ બાજુના અંતઃકોણોનો સરવાળો કેટલો થાય? 180 અંશ એટલે C. બરાબર. ચાલો આજે આપણે આટલે સુધી રાખીશું. હવે આપણે ખાલી માત્ર 51, 52 અને જે આ 45મો પ્રશ્ન રહી ગયો છે એટલો જ પૂર્ણ કરવાનો બાકી છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. જય હિન્દ.